ભાઈ, નિલેશભાઈ, લલિતભાઈ, મનોજભાઈ, મિત્રો આ માતાજીની કૃપા હોઈ શકે એવી રીતે રાધે ગ્રુપ દેરડી, રોનકભાઈ, આમાં તત્ણ અક્ષર વાળા બધા નામ, રોનકભાઈ ગોળ, રોનકભાઈ મોણપરા, રિંકુભાઈ મોણપરા, અતુલભાઈ વસોયા, જયભાઈ સખિયા, પાર્થભાઈ, શિવમભાઈ, આ તમામ ફટાફટ. ઓમ ગ્રુપ, અશ્વિનભાઈ, ચેતનભાઈ, ગિરીશભાઈ, રાજુભાઈ, વિમલભાઈ, મેહુલભાઈ, શિવરાજભાઈ, અતુલભાઈ, અશોકભાઈ, કિશનભાઈ. પછી મિત્રો છેક ગોંડલ થી અને એકતાનું પ્રતીક લઈને આવ્યા છે અને હાર્દિકભાઈના શરીર ઉપર જે સ્ટીકર લાગ્યું છે કે જ્યારે પાપનો ઘડો ભરાય, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થાય, ત્યારે યુદ્ધ એ જ કલ્યાણ. અને મિત્રો આ તમે પાછળ જોજો, આ બાજુ બ્લેક કપડાની અંદર પેટ્રોલ બુલેટ સાથે ગોંડલ થી મિત્રો આવ્યા છે, એવું યુદ્ધ એ જ કલ્યાણ. ચિરાગભાઈ ધાનાણી એન્ડ ગ્રુપ એ સ્વાગત માટે આવી જાય અને મિલનભાઈ કાપડિયાનું ગ્રુપ પણ સ્વાગત માટે આવે. ભાઈ જોરદાર તાળીઓથી, કારણ કે થનગનાટ છે, યુવાનોમાં જોમ અને જુસ્સો છે. ત્યારબાદ નિકુંજભાઈ રિયાણી અને દિનેશભાઈ પાંભર યુદ્ધ એજ કલ્યાણના મેન સંયોજક એવા બંને મિત્રોને પણ ધન્યવાદ. ત્યારબાદ દેરડીના સામાજિક આગેવાનો, કોળી સમાજના શૈલેષભાઈ ગાંગડિયા, રણછોડભાઈ બાંભણિયા, ફટાફટ આવી જાઓ. દલિત સમાજમાં વિનુભાઈ ચાવડા, બ્રહ્મ સમાજ હર્ષદભાઈ મહેતા, સુરેશભાઈ જોશી, મોચી સમાજ રાજુભાઈ ગોહિલ, વણિક સમાજ સુરેશભાઈ દિયા, સોની સમાજ ભરતભાઈ, મિસ્ત્રી સમાજમાં હિતેશભાઈ. મિત્રો જોરદાર તાળીઓ. પાટીદાર સમાજનો કાર્યક્રમ હોવા છતાં આ મિત્રો આપણા સમાજને સમર્થન આપવા માટે આવ્યા છે, ત્યારે જોરદાર તાળીઓથી એમને વધાવશું. ક્ષત્રિય સમાજમાંથી જીવકુભાઈ ખુમાણ, વાણંદ સમાજમાંથી ભૂપતભાઈ બડમલિયા, માલધારી સમાજમાંથી રતિભાઈ રાતડિયા, પ્રજાપતિ સમાજમાંથી ભાવચંદભાઈ ધોળકિયા, ગોરધનભાઈ આંબલિયા. મિત્રો તમામ સ્વાગત થઈ રહ્યું છે. ત્યારે હું ગોંડલ ટીમ, પાસની ટીમ, જેને હું તો એમ કહું ગોંડલ પૂરતું નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર જ્યારે કાર્યક્રમો હોય ત્યારે મહેશભાઈ, મિલનભાઈ, એની આખી ટીમ, સોશિયલ મીડિયા અમારું વધારે ચાલતું હોય તો ગોંડલ ટીમમાંથી ચાલી રહ્યું છે. ત્યારે હું ગોંડલ ટીમના મહેશભાઈ ખુટ, પાસ કન્વીનર, તાલુકા ગોંડલ પાસ કન્વીનર, તેમજ બિપિનભાઈ વાછાણી, રાકેશભાઈ ગોંડલ, ઘનશ્યામભાઈ આકોલિયાને નમ્ર વિનંતી કરું તે પણ હાર્દિકભાઈનું સન્માન કરશે, સ્વાગત કરશે. ત્યારબાદ મોટી ખિલોરી ગ્રુપ જે છે તે ઝડપથી, અને સુલતાનપુર ચેતનભાઈ, હિતેશભાઈ, ભાવેશભાઈ, પારસભાઈ, પાછા 3 અક્ષરના જ નામ. મિત્રો સાહેબ ઝડપ રાખજો, કારણ કે આપણે લગભગ બધું ઉશીનું લાવ્યા હોય એટલે દેવું પડે ટાઈમે. મિત્રો તાળીઓ હાવ ઢીલા, આપણે ભૂખ લાગી છે. મહેશભાઈ આપણી ખેડૂતની નિશાની છે અને ભાઈ ઘનશ્યામભાઈ, મહેશભાઈ અને બિપિનભાઈ ત્રણેય એક હાર્દિકભાઈને જોરદાર યાદગીરી રહે એવો મોમેન્ટો જ્યારે આપતા હોય ત્યારે ખેડૂતનું ગાડું. મિત્રો પાટીદાર એટલે ફક્ત પાટીદાર નહીં, પાટી એટલે જમીન અને દાર એટલે વાળો, જમીનદાર બધા પાટીદાર જ કહેવાય, કોઈ પણ જ્ઞાતિ નો હોય. મિત્રો જોરદાર તાળીઓથી વધાવશું. મિત્રો એક ખાસ સુનિલભાઈ ખોખરિયા, જેણે ગુજરાતની અંદર સતત હાર્દિકભાઈ સાથે, હાર્દિકભાઈને કાંઈ પણ તકલીફ હોય, હાર્દિકભાઈને ક્યાંય જવું હોય અને સુનિલભાઈ સતા, મિત્રો હાથ ભાંગી ગયો પ્રમ દિવસથી, એની કુંવારી એનો ઘોડા ખેલવાનો શોખ છે જો, અને હાથમાં પ્લેટ નાખવાની છે છતાં એ આ કાર્યક્રમમાં આવ્યા છે. કાલે જ આ બનાવ બન્યો છે ને આજે. મિત્રો ઘણા બધા મિત્રો છે. હવે રાજકોટના જિલ્લા કન્વીનર
એવા બ્રિજેશભાઈ પટેલને વિનંતી કરું એ બે શબ્દો કહેશે. જય સરદાર, જય સરદાર. આજે પાટીદાર અનામત આંદોલનને 2 વર્ષ અને ઉપર 2 દિવસ પૂરા થયા છે ત્યારે આપ સૌ પધાર્યા છો, ત્યારે આપ સૌની ખુમારીને ધન્યવાદ છે. આજે આપણા આંદોલનને આજે 2 વર્ષ પૂરા થઈ ગયા છે. હાર્દિકભાઈ પટેલને વિનંતી કરીએ કે પોતાની શૈલીમાં સમાજના સંગઠન માટે, સમાજના ન્યાય માટે આજે જે જીભે સરસ્વતી બેઠી છે એ વાક્યો આજે આ દેરડી બા કુંભાનું ગામ એની અંદર આપે અને ફરીથી જ્યારે અહીંયા કોઈ કાર્યક્રમ કરવાનો થાય ત્યારે આનીથી 3 ગણો માહોલ વગર પ્રચારે ને વગર સમિયાણે ઉભો થાય, સ્વયંભૂ પ્રસ્થિત થાય એવી રીતે હાર્દિકભાઈ પટેલને વિનંતી કરીએ કે એ આગળનો દોર સંભાળે. હાર્દિકભાઈ પટેલ જોરશોરથી જય જય સરદાર, જય જય સરદાર, ભારત માતા કે. ખૂબ ખૂબ આભાર. મીડિયા વાળા પોતાનું સ્ટેન્ડ કરી લે પછી આપ બેસી શકો જેથી પાછળના લોકોને કોઈ તકલીફ ના પડે. ભાઈ આરામથી કરી દે 2 મિનિટ લાગે ને. 2 વર્ષથી લડીએ તો અનામત નહીં આપીને થોડું તરત થઈ જાય. એકવાર સેટ થઈ જાય એટલે આપ બેસી જાઓ જેથી કોઈને તકલીફ ન પડે. દેરડીમાં 3જી વખત આવ્યો છું. જ્યારે 2 વાર આવ્યો ત્યારે ઢોલ બોધો થઈ ગયો. આજે 3જી વાર આવ્યો છું. હવે ઢોલ વાગવો ન જોઈએ. હું જય સરદાર બોલું, 2 હાથ ઉપર કરીને જે તાકાત છે, જે જુનૂન છે અને આજની સભાનું જે નામ શૌર્ય સભા રાખ્યું છે એ હેતુસર એટલી તાકાતથી જય જય સરદાર બોલવાનું છે કે જ્યાં પ્રતિનિધિત્વની અટૂટતા છે, જ્યાં 1,50,000 લોકો રહે છે 2,25,000 માંથી અને છતાંય પ્રતિનિધિત્વ નથી મળતું, એ વાતનો અવાજ તમારો બુલંદ બને અને 11 વખત શક્તિશાળી અવાજ નીકળવો જોઈએ. જય સરદાર. ઉપર બધા બેઠા છો, પછી સામે પાછળ પેલા ઉભા છો, પાછળ જે બિલ્ડિંગ ઉપર ચડી ગયા છો, બધા એનો અવાજ આમ તાકાતવર સંભળાવવો જોઈએ. પાણી વગરની રૂપાણીને તો અવાજ પહોંચવો જોઈએ. જય સરદાર, 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 જય સરદાર. ખૂબ ખૂબ આભાર. એ તો થોડુંક ચાલતું રહે ભાઈ. પછી તમે જ કોઈક આંદોલન ઠપ થઈ ગયું એ નહીં દેખાડે, જોઈને ખાવો પડશે. એટલે જ આપણે બહાર નથી નીકળતા. જ્યારે શરૂઆતની વાત કરી કે સભા કરવી છે ત્યારે અહીંયા બધા લોકો વાત કરતા કે યાર ગોંડલમાં તો આંદોલન ઠપ પડી ગયું એવું બધું બધાને લાગતું હતું. પણ હવે ખબર પડી કે અહીંયા આંદોલન ઠપ પડે એમ નથી. અહીંયા શક્તિ બતાવે છે, અહીંયા જુનૂન બતાવે છે, અહીંયા તાકાત બતાવે છે. છેલ્લા 2 વર્ષથી જે સમાજ હિત માટે ચાલતા અનામત આંદોલનની અંદર આપ સૌ લોકોએ જે સાથ આપ્યો છે, જે સહકાર આપ્યો છે અને સંપૂર્ણ રીતે લોકો મેદાન પર નીકળ્યા છે, કેમ કે પોતાના ભવિષ્ય માટે, પોતાની આવનારી પેઢી માટે, પોતાની આવનારી પેઢી સરકારી નોકરીમાં પોતાનું પ્રતિનિધિત્વ રાખી શકે. જે ગોંડલનો ખેડૂત તનતોડ મહેનત કરતો હોય પોતાના દીકરાને સારા માર્ગે
શકતો. કોઈ વિધવા બાઈ પોતે મહેનત કરતી હોય, પોતાના દીકરાને કોલેજ કરાવી હોય, MBBS કરાવી હોય, પણ એને સરકારી નોકરી નથી મળતી. આ તમામ મુદ્દાઓ સાથે, આ તમામ પ્રતિનિધિત્વના આર્થિક સિદ્ધાંતો સાથે આપણે સૌ લોકો મેદાને નીકળ્યા છીએ. ગોંડલની અંદર વિશાળ રેલી પણ થઈ. હું જેલમાંથી છૂટ્યો ત્યારે પણ ગોંડલમાં આવ્યો હતો. ત્યારે પણ આ જ રીતે આવી તાકાતથી લોકો મેદાને આવ્યા હતા. તમારા બધા પાસે ઘણા બધા સવાલ હશે. હું અહીંયા કોઈ ભાજપ કે કોંગ્રેસની વાત કરવા માટે નથી આવ્યો. હું અહીંયા કોઈ ભાજપને હરાવવા માટે કે કોંગ્રેસને સત્તામાં બેસાડવાની વાત કરવા માટે નથી આવ્યો. પણ વાત સ્વમાનની કરવા માટે આવ્યા છીએ. વાત અધિકારોની કરવા માટે આવ્યા છીએ. વાત આવનારી પેઢીના ભવિષ્યના સિદ્ધાંતોની કરવા માટે આવ્યા છીએ. વાત ખુમારીની કરવા માટે આવ્યા છીએ. વાત અમીરીની કરવા માટે આવ્યા છીએ. વાત દિલેરીની કરવા માટે આવ્યા છીએ. વાત ખુદદારીની કરવા માટે આવ્યા છીએ. અને આ તમામનો સમન્વય ત્યારે થતો હોય ત્યારે આપણો સમાજ, આપણું રાજ્ય એક સારા અસ્તિત્વના સવાલ પર ઊભું હશે. તમારા બધાના મગજમાં ઘણા બધા પ્રશ્નો હશે. હાર્દિકે આમ કરવું જોઈએ, ન કરવું જોઈએ. હાર્દિક આવડી લડે તો અનામત ના મળે, હું લડું તો આવી રીતે મળે. તમે બધા ઘરે જશો એટલે ટીવીમાં જોશો, યાર આજે સભામાં મજા ના આવી, ખુરશી વધુ હોત તો મજા આવત, લાઇટિંગ સારું હોત તો વધુ મજા આવત. ફક્ત બીજાની ઉપર હંમેશા આરોપો નાખવામાં આપણે લોકો તૈયાર હોઈએ છીએ. આપણે આપણા સવાલ આપણી જાતને નથી પૂછતા કે શું ખરેખર આ રાજ્યની અંદર આ પરિસ્થિતિઓનો બદલાવ કરવો હશે તો એક હાર્દિકથી કે એક પાસની ટીમથી કાંઈ નહીં થાય. એની અંદર તમારા બધાની તાકાતની જરૂર છે. તમે બધા થોડુંક આપશો તો અમારી અંદર એક તાકાત ઊભી થશે અને અમે આવા ગુંડાઓ સામે બોલવા માટે મજબૂર બનીશું. નકે બધી વાત પૂરી થઈ જશે. શું કર્યું આપણા માટે એ લોકોએ? ભાજપે આપણા માટે શું કર્યું? આ સવાલ આપણી જાતને આપણે પૂછવો પડશે. જો એ લોકો કહેતા હોય કે બંધારણની અંદર પાટીદારોને અનામત આપવાની કોઈ જોગવાઈ નથી તો અમારે એ બંધારણની કઈ કલમ બતાવો જે જીએમડીસી ઉપર પાટીદારો પર ગોળી મારવાની કલમ હોય. અમને કલમ બતાવો કે ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારે કાર્યક્રમ કરવો હોય તો એની અંદર કલેક્ટર મંજૂરી ન આપે, એના માટે સીએમઓ પાસે જવું પડે. કઈ કલમ છે આ બધી વાતો કરી રહ્યા છે. ગુજરાતની અંદર જે સમાજના હિત માટે ચાલતું આંદોલન, ખેડૂતો માટે ચાલતી વાતો, આ તમામ પ્રકારની બધી વાતો આપણે લઈને નીકળ્યા છે. આ વાત ભલે પાટીદાર સમાજની હોય પણ કયો પાટીદાર સમાજ? એ ખેડૂતનો દીકરો, જે ખેડૂત આખો દિવસ ખેતરની અંદર મહેનત કરે છે. પાણીના કોઈ ઠેકાણા હોતા નથી. રાત્રે 12:45 લાઈટ આવે. જો ખેડૂતો માટે રાત્રે 12:45 લાઈટ આવતી હોય તો હિન્દુસ્તાનની અંદર રાત્રે 12:45 કોર્ટ પણ ચાલુ હોવી જોઈએ. તમે એક બાજુ ઉત્તર પ્રદેશની અંદર કહો છો કે મારા ગુજરાતમાં 24 કલાક લાઈટો આવે છે, મારો કાકો રાત્રે 3 વાગે ખેતરની અંદર જાય છે. કઈ રીતે 24 કલાક લાઈટ આવે છે? ખેતરની અંદર પાણી લાવવું હોય તો કેનલ ઉપર અમે મશીન ન મૂકી શકીએ, પણ અદાણી અને અંબાણીની કંપનીઓના પ્રાઇવેટ મશીનો દ્વારા એને પાણી પહોંચાડવામાં આવે. આ જીએસટી, આ જે કપડાં પહેરીએ છીએ એની પર 18% ટેક્સ લાગ્યો છે. 18%. તમે જમવા જાઓ તો 500 કે 1200 રૂપિયામાં જમી લેતા હતા, એની જગ્યાએ ડબલ થઈ જશે. જાગવું પડશે, કેમ કે આને એવી ખબર પડી ગઈ છે કે મારા ભક્તોએ આંખે પાટા બાંધી લીધા છે. હું કઈ પણ કરીશ એ કઈ જ નહીં મને બોલે, છતાંય મને માથે લઈને ફરશે. આજે જે ગોંડલની અંદર કાર્યક્રમ કર્યો એમાં 35 કિલોમીટર ફરીને આવ્યા. આ માઇક, આ સ્ટેજ, આ ખાલી આ નીચે પાથરણું, એના સિવાય 1 રૂપિયાનો ખર્ચો નથી કર્યો. અને રાજકોટની અંદર 90 કરોડના ખર્ચે બાપુ આમામ કરે. અમે આવતા હતા, બધા મિત્રો કહેતા કે હાર્દિકભાઈ ગજબનો રોડ શો. મેં તું હવે એટલું તું મન કે 90 લાખ આપે તો આપણે કેવો કરીએ? બાપા 90 કરોડ આપો તો 365 દિવસ જીએમડીસી ગ્રાઉન્ડ ભરેલું રાખવું. આ સમાજ હિતની લડાઈ લડવા આપણે નીકળ્યા છે. બદલાવ કરવો હશે, સમાજને ન્યાય અપાવવો હશે તો આપણે બધા લોકોએ જાગૃત થવું પડશે.
હું એકલો આ લડાઈ લાંબો સમય નહીં લડી શકું, હું થાકી જઈશ. જો તમે બધા હસો, હું થાકી ગયો તો, પણ આજે મને ખબર પડી ઓહો ગોંડલમાં તો બાકી સિંહોના ટોળા છે, થકાય થોડું. એટલે હવે પાછું જોવું પડશે, જુસ્સો પડશે. ડરોમાં જિંદગી હશે. જો જંગ લડવામાં કોઈ ડરતું હોય, જો જંગ લડવામાં કોઈ ડરના બહાના બતાવતું હોય, એ ક્યારે જીવનમાં જિંદગી જીતી શક્યો નથી. ચાહે નિલેશ રયાણી હોય કે વિનોદ સિંગાડા. જિંદગી લડવી હશે તો ઈમાનદારીથી લડવી પડશે, પોતાના હક માટે લડવી પડશે, પોતાની આવનારી પેઢી માટે લડવી પડશે. તમે કોઈ મને અમિતાભ બચ્ચન કે શાહરૂખ ખાન નથી કે જોવા આવ્યા હોય, તમે તમારી પેઢી માટે આવ્યા છો. તમને ખબર છે કે આ લડાઈની અંદર સહયોગ આપવો પડશે, નહીં તો પતન થઈ જશે. 1 કરોડ ને 20 લાખની સંખ્યામાં છે, પતન થવા માટે નથી આવ્યા, લડવા માટે આવ્યા છીએ. જેને જે ઉખાડવું હોય એ ઉખાડી લે, કોઈ જ ફેર નથી પડતો. ઉપરથી હવે તો એ વાતનું દુઃખ લાગે કે હવે તો આજીવન કે ફાંસીની સજા આપે તો દુઃખ લાગે. હારું ભગતસિંહ 23 વર્ષે આપી દીધી, મને 24-25 વર્ષે મળશે. હું એ કમ્પેર કરવા માંગુ છું. હું સભાની અંદર લોકો આવી એની કમ્પેર નથી કરવી કે ઓ મારી સભામાં 50,000 આયા, લાખ માણસો આયા, મોદીની સભામાં 2 લાખ લોકો આયા. એ કમ્પેર નથી કરવી. કમ્પેર એ કરવી છે કે સમાજ હિત માટે લડતા લડતા શહીદ કેટલા ટાઈમે થયા, સમાજ હિત માટે લડતા લડતા કેટલા કેસો થયા, એ કમ્પેર અમે લોકો કરવા અહીંયા બેઠા છીએ. કોઈ સત્તાને પરિવર્તન કરવા માટે નહીં કે સંખ્યાઓ દેખાડવા માટે નહીં. આ લડાઈ અહીંયા માતા બહેનો ઘણી છે, ઘણી બધી માતા બહેનો બારે અહીંયા એલઈડી છે, ઘણી બધી સંખ્યામાં બધું પબ્લિક છે. આ બિલ્ડિંગની પાછળ આખું ગામ સ્વયંભૂ બંધ રહ્યું. હું ગામની અંદર એન્ટર થયો, એ ચોક મને યાદ આવ્યો જ્યાં 2 વખત આવ્યો હતો ના, 3જી વખત અહીંયા આવ્યો. અને મને એવું લાગે છે કે આજે 17 ગામની વચ્ચે આવી જઈશ અને લાખોની સંખ્યામાં લોકો હશે. અસંખ્ય લોકો અહીંયા આવ્યા છો, સમાજને પરિવર્તન માટે આવ્યા છે. આખા દેશની અંદર હિંમતસિંહે કીધું, ગહેરીલાલે કીધું, હું જ્યાં રહ્યો ઘણા બધા લોકો વાતો કરતા હાર્દિકને 6 મહિના ઉદયપુર રહેવાની કેવી મજા આવશે. હું 6 મહિના એક જ ઘરની અંદર નજર બંધ રહ્યો અને ત્યારે એક અહેસાસ થયો કે મારો સમાજ બહુ મોટો છે. મને ગુજરાતમાં જે પ્રેમ મળતો હતો એ જ રાજસ્થાન ઉદયપુરની અંદર મને પ્રેમ મળ્યો. હજારો પાટીદારો ત્યાં છે, ગુજ્જર છે, ડાંગી છે, હજારો લોકોએ એક આંચ નથી આવવા દીધી. પોલીસ અહીંયા બહાર ઉભો રહેતા, મારે કાંઈ બોલવું ના પડે. આ લોકો આવીને કે ભાઈ પાછો જાજે, ગુજરાત વાળા છે, મહેરબાની કરીને નવો દેશદ્રોહ લાગશે ને તમે બધા હેરાન થઈ જાઓ. આ શક્તિ એ લોકોની. પણ એક જ વાત અહીંયા કહેવા માટે આવ્યો છું કે મારી પર કોઈ વાર કરે, હું કોઈ ઘર સોસાયટી અંદર રહેતો હોય અને મારી પર કોઈ વાર કરે અને મને બાજુવાળો બચાવવા એક વાર આવશે, મારી ઉપર બીજી વાર કરશે, બાજુવાળો મને બીજી વાર બચાવવા આવશે, મારી પર 3જી વાર થશે, બાજુવાળો 3જી વાર મને બચાવવા આવશે. પણ વારંવાર બાજુવાળા ઉપર ડિપેન્ડન્ટ ન રહેવાય, એની ઉપર આશા ન રાખવી. આપણે જાતે લડવા માટે તૈયાર થવું પડશે, આપણે જાતે તાકાત બતાવવી પડશે, આપણે જાતે આપણું અસ્તિત્વ શું છે, આપણું બેમિસાલ શું છે એ લોકોને બતાવવું પડશે. અને ત્યારે જઈને આપણે આ રાજ્યની અંદર એક સાચા હિતનું પરિવર્તન લાવી શકીશું, એક તાકાત લોકો સમક્ષ ઊભી કરી શકીશું. અને હવે બહુ થયું, બહુ સહન કર્યું, હવે સહન થાય એમ નથી. હવે ખોટી હળી ન કરતા ને કે લેવા દેવાની થઈ જાય. 2 વર્ષથી સહન કર્યું. અત્યાર લગી તમે એક્શન લેતા હતા, મારું રિએક્શન આવતું હતું. હવે ડાયરેક્ટ અમારું રિએક્શન આવશે, તમે એક્શન લેશો કે નહીં એનો અમને કોઈ ફેર નથી પડતો. આ લડાઈ આપણે સૌએ લડવી પડશે. અહીંયા ઘણા બધા યુવાનો આવ્યા છો અને મેં છેકથી આવતો હતો. ગોંડલની અંદર ખરેખર ખૂબ મજબૂત યુવાધન છે, ખૂબ મજબૂત તાકાત છે. અને આજે ગામના બધા વડીલો પણ અહીંયા આવ્યા છો, મોટી મોટી ઉંમરના બધા આગેવાનો પણ અહીંયા આવ્યા છો, માતા બહેનો પણ આવ્યા છો. હું મારી માના પેટમાં 9 મહિના રહ્યો. મને મારી માએ જન્મ આપ્યો એટલા માટે કે તું પૃથ્વી પર જા. આ બધા તમે બધા જન્મ એટલા માટે લેવા આવ્યા છો, લઈને આવ્યા છો કે તમે પૃથ્વી પર જઈને કંઈક કરો, તમે સમાજ માટે કંઈક કરો. અને એ જ્યાં કંઈક ન કરીએ, જ્યારે સમાજ પર થયેલા અત્યાચાર ભૂલીને કોઈકના ખોળે બેસીએ ને, ત્યારે માની આંતેડી દુભાય કે મેં 9 મહિના મારા દીકરાને પેટમાં રાખ્યો, આવું કરવા. મારા સમાજની મા બહેનોને કોઈ મારે, મારા સમાજના દીકરાઓ પર કોઈ કેસ કરે,
અને હું આવી રીતે એના ખોળે જઈને બેસું? મિત્રો, આ લડાઈ છેલ્લે એટલું જ કહેવા માંગીશ, વધુ વાત નથી કરવી, પોઈન્ટ ટુ પોઈન્ટ જ એટલી વાત છે કે જો સ્વમાનની લડાઈ ભૂલી જતા હોય, જો અભિમાનની લડાઈ ભૂલી જતા હોય, જો ખુદદારી અને ખુમારીની લડાઈ ભૂલી જતા હોય તો એકવાર ડીએનએ ટેસ્ટ કરાવજો, કરાવજો ને કરાવજો. તમને તમારું અસ્તિત્વ ખબર પડશે. તમને તમારું અસ્તિત્વ ખબર પડશે કે હું કયા અસ્તિત્વનો છું. મારે ગુજરાતની અંદર મારું અસ્તિત્વ રાખવું હશે તો મારે લડવું પડશે, મારે તાકાતથી લડવું પડશે. અહીંયા બધા સ્ટેજ પર આવ્યા છો, તમે પણ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છો, અને આ શક્તિ આપણા સૌનો સમન્વય થાય અને આપણે એવા લોકોને સત્તા પરથી ઉતારીએ કે જે તાનાશાહી અને ગદ્દારી આપણી સાથે કરી છે. જ્યારે માગ્યું ત્યારે ડેરી મિલ્ક આપી, જ્યારે માર્ગી ત્યારે પર કાપી, પણ જ્યારે પટેલોએ એક ખાલી 25 પૈસાનો ગોળો માગ્યો તો 10 પૈસા વાળી લોલીપોપ આપી. આ લડાઈની અંદર આપ સૌ લોકો સાથ આપજો. મિત્રો, ખેડૂતોની પણ લડાઈ અમારી જ્યારથી અનામત આંદોલન શરૂ થયું ત્યારથી ખેડૂતોની પણ અમે વાત કરીએ છીએ. પણ આપણો સમાજ ઘણી વાર એવી વાત થાય, માની લો હું ખેડૂતની વાત કરું તો અંદર ઘણા બધા હોય ને બેઠેલા, તમારે ત્યાં ખેડૂતની વાત કે તમે અનામતનો ઝંડો લઈ નીકળ્યા ઈ કરો ને, કે જાણે આપણે તો એની સાથે ઓલો ઠરાવ કરી નાખ્યો હોય હું અનામતનો જ છું ભાઈ. એવી રીતે હું ખેડૂતનો દીકરો છું, મારા ઘરે 5 વીઘા જમીન છે, હું પણ મંડળીમાંથી 4 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા મારા બાપા ઉપાડે છે, તો મારી ફરજ બને છે કે મારા ખેતરની અંદર કઈ ઉગે નહીં તો એક ખેતીની અંદર જે નુકસાન થયું છે એને સરકારને ભરપાઈ કરવી પડે. એ વાતને લઈને આજે ગુજરાતની અંદર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, કર્જા માફીનું આંદોલન ચાલી રહ્યું છે. પણ મિત્રો, ક્યારેય કોઈ ભોળપણમાં ન આવતા સરકાર ઇલેક્શન ટાઈમ એવું પણ કહેશે કે ખેડૂતોનું દેવું અમે માફ કરશું. આજ દિન સુધી અહીંયા બેઠેલો એક પણ ખેડૂત આંગળી ઊંચી કરીને કે હા મેં લીધેલા 50 લાખ રૂપિયા કે મેં લીધેલા 50,000 રૂપિયા મારા સરકારી બેંકોમાંથી સંપૂર્ણપણે નાબૂદ થયા, એક વ્યક્તિ હાથ ઊંચો કરો. એક વ્યક્તિ હાથ ઊંચો કરો તો ખબર પડશે. આપણે નથી, આ લોકો આપણે ગેરમાર્ગે દોરે છે. હું તમને સવાલ પૂછીશ, પણ એક વાત ગોંડલની અંદર આવ્યો છે એટલે કહું, કેમ કે વર્ષોથી આ સિલસિલો ચાલતો આવ્યો છે. હું અમિતાભ બચ્ચનની જેમ એક સવાલ કરીશ અને 3 ઓપ્શન આપીશ, તમારે તાકાતથી હાથ ઊંચો કરીને જવાબ આપવાનો છે. આજની આ સભામાં આવેલો વ્યક્તિ કઈ નસલનો છે? પહેલું કડવા, બીજું લેવા, ત્રીજું પાટીદાર. જોરથી ધીમો ધીમો મને અવાજ નથી આવતો. મારે મારી કુળદેવી ખોડલ ધામમાં બેઠેલી ખોડિયાર ને ઊંઝામાં બેઠેલી ઉમિયાને સંભળાવું છે કે અમે માં તારા દીકરા છીએ, તારી વચ્ચે ભાગ પડાવવા વાળા પડાવશે. જોરથી બોલવાનું છે, તમે કઈ નસલના છો? કેવું આમ બોલો, વેવ ચાલતો ને આમ પાટીદાર. ફરીથી એકવાર, કઈ નસલના છો? એક જોશ, એક ઉત્સાહ આપણી વચ્ચે છે. એટલે ઘણા બધા ઢોલો આવશે ને તમારી વચ્ચે આ નસલને તોડવાના પ્રયાસ કરશે. મને વ્યક્તિગત વિરોધ નથી, મને એટલા માટે વિરોધ છે અને હું જાહેરમાં કહું છું, એમાં કોઈથી ડરતો પણ નથી. હું એટલા માટે વિરોધ કરું છું કે મારા ભાઈઓની જેને હત્યા કરાવી હોય એ ઢોલને બોધો કરવામાં મને કોઈ શરમ નથી. જેવો હતો એવો મારો ભાઈ હતો અને એના માટે આપણે બધાએ લડવાનું છે. તમારે કોઈ પણ પ્રકારનું ગોંડલની અંદર કામ હોય તો હું તૈયાર છું, તન મન અને ગનથી ધન નથી. જ્યારે પણ કહેશો ત્યારે અમે આવી જઈશું અને એકલો રહીએ છીએ, એકલા રખડીએ છીએ. અમને ખબર કે આ ગુંડાઓ ગમે ત્યાં ગમે તે કરે, જે પીતા નથી. એક વાર 5ની છઠ નો થાય કોઈને. એનથી મોટા ગુંડાઓથી સામે લડી એવા નાના નાનાનું નામ લઈને મોટા ન કરો કોઈને. અરે એની બધી તાકાત વાપરશે અમિત શાહ અને નરેન્દ્ર મોદી. એમનું કામ જ હજારો હત્યાઓ કરાવીને સત્તા પર બેઠા છે. પણ એને ખબર પડી જાય કે 22-23 વર્ષના છોકરાઓ ખેલ પાડી ગયા. આપણો એને ખબર છે કે ઇતિહાસના પાનાઓ હંમેશા કણબીનો દીકરો લખે. ઇતિહાસના પાના હંમેશા કણબીનો દીકરો લખે. અને આ ઇતિહાસનું પાનું લખવા માટે આવ્યા છીએ. હિંમતસિંહને વાયદો આપું હું કે આજે આ ઇતિહાસ કુણબીના પેટના અમે લખવાના છીએ ગુજરાતની અંદર. ગુજ્જરના પેટના તમે રાજસ્થાનમાં લખી નાખજો અને મધ્યપ્રદેશની અંદર તમે બધા લખી નાખજો. આ લડાઈ આપણે સૌ લોકોએ લડવાની છે. આપ સૌ લોકો અહીંયા આવ્યા છો
છેલ્લે એટલું જ કહીશ કે અમે સરકાર સામે બધી રીતે લડવા માટે તૈયાર છીએ. બસ તમારો સાથ જોતો, સાથ છોડતા નહીં. તમે છોડી દેશો તો એકલા લડીશું, અમે એકલા લડીશું. બસ આપ સૌનો ખૂબ ખૂબ માતા બહેનોને હૃદયપૂર્વક આભાર, કેમ કે મારી માના પેટમાં રહ્યો, મારી એક જ માં હતી. તમે બધા હજારો માં મને આશીર્વાદ આપો છો કે લડવાની વાર મજા આવે છે. સૌનો ખૂબ ખૂબ આભાર. મંચ પર બિરાજમાન તમામ આગેવાનો, તમામ ગુરુદેવોનો પણ ખૂબ ખૂબ આભાર. અમારી ગોંડલ પાસ ટીમ, રાજકોટ જિલ્લા પાસ ટીમ અને સૌરાષ્ટ્ર પાસ ટીમનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. જેને પણ તન મન ધન અને ગનથી આ કાર્યક્રમ કરવા માટેની મહેનત કરી છે એવા તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને આપણે સૌ લોકો સાથે મળીને એવી તાનાશાહી સરકાર સામે લડીએ કે જેને પાટીદારો પર અત્યાચાર કર્યા છે ને, અને એની તાકાત ને ઓકાત બતાવી દઈએ. બસ ખૂબ ખૂબ આભાર. એકવાર પોતપોતાની જગ્યા પર ઉભા થઈ જાઓ અને હું જય જય સરદાર બોલું. શક્તિશાળી જય જય સરદાર બોલવાનું છે. હું ઇન્કલાબ બોલું, તમારે ઇન્કલાબ જિંદાબાદ બોલવાનું છે. અને તમારી તાકાત તમારે લોકોએ બતાવવાની છે. ઇન્કલાબ, 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 ઇન્કલાબ. હું જય ભવાની બોલું. અહીંયા આપણા રાજપૂત સમાજના બી ઘણા બધા આપણી સાથે લાગણીથી જોડાયેલા લોકો છે. હું જય ભવાની બોલું. તમારે કહેવાનું જય ભવાની, જય ભવાની, જય ભવાની. ખૂબ ખૂબ આભાર. હજુ થોડું બાકી રહ્યું, તમને આમ મજા આવે. હું બૂમ 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 એટલે તમારે બધાએ એક ઉત્સાહ જ છે. કઈ રીતે? કઈ રીતે? બૂમ 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 બૂમ. ઇન્કલાબ. ધન્યવાદ. ગોંડલ દલિત સમાજના